AMH मतलब કે એન્ટી મ્યુલેરિયન હોર્મોન. એન્ટી મ્યુલેરિયન હોર્મોન શું છે એ આપણે ઓલરેડી આગલા એક વિડીયોમાં વાત કરી. આજે આપણે ડિટેલમાં વાત કરીશું. AMH એક એવો હોર્મોન છે કે જે સ્ત્રીના ઓવરીઝમાં જે ફોલિકલ્સ હોય છે એની અંદર ગ્રેન્યુલોઝા સેલ હોય છે એની અંદરથી સિક્રેટ થાય છે. AMHનો રિપોર્ટ એક બ્લડ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે જે ફિમેલ પાર્ટનર ગમે ત્યારે કરી શકે છે. એના માટે એવું જરૂરી નથી હોતું કે ફિમેલ પાર્ટનર જ્યારે પીરિયડમાં હોય ત્યારે જ આ રિપોર્ટ કરી શકાય. પીરિયડ સિવાયના દિવસોમાં આ રિપોર્ટ કરી શકાય છે. AMHની નોર્મલ વેલ્યુ 2 થી 4 નેનોગ્રામ પર ml હોય. જેમ જેમ એજ વધતી જાય છે એમ AMHની વેલ્યુ ઘટતી જાય છે. 2 થી 4 નેનોગ્રામ પર ml એક નોર્મલ વેલ્યુ કન્સિડર કરવામાં આવે છે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે 1.6 નેનોગ્રામ પર ml સાથે 35 વર્ષનો પેશન્ટ અમારી પાસે આવીને અમને એમ કે મારી 35 વર્ષની એજ છે અને મારું AMH 1.6 નેનોગ્રામ પર ml છે, તો મેમ શું હવે હું પ્રેગ્નેન્ટ નહીં થઈ શકું? ના, 35 વર્ષની એજમાં 1.6 નેનોગ્રામ પર ml AMH એકદમ એક્સપેક્ટેડ છે, કેમ કે સ્ત્રીના શરીરમાં લિમિટેડ નંબર ઓફ એગ્સ હોય છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ AMH મતલબ કે ઓવેરિયન રિઝર્વ ઘટતું જાય છે. AMH તમારા શરીરમાં સ્ત્રીના અંડાશયમાં બીજ બનવાની સંખ્યાને નથી દર્શાવતું, બીજ બનવાની ક્ષમતાને દર્શાવે છે. એટલે AMHની વેલ્યુ જો 1.6 નેનોગ્રામ પર ml હોય તો એને લો કાઉન્ટ કરવામાં આવે છે અને 0.4 to 0.6 નેનોગ્રામ પર ml હોય તો એને એકદમ પુઅર કહેવામાં આવે છે. હવે કેવા કેસીસમાં AMHની વેલ્યુ વધારે હોય, મતલબ કે જે લોકોને PCOS હોય, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, ઓલરેડી સ્ત્રીના શરીરમાં જેટલા બીજ બનવા જોઈએ એના કરતાં વધારે સંખ્યામાં બીજ બનતા હોય, એકદમ અપરિપક્વ બીજ બનતા હોય, તો આવા કેસીસમાં મતલબ કે PCODમાં AMHનું લેવલ વધવાની શક્યતાઓ વધારે છે. જે લોકોને ઓવેરિયન કેન્સર છે એ લોકોમાં પણ AMH વધવાની શક્યતાઓ હોય છે. લો AMH ક્યારે હોય, લો AMH માટે શું કરી શકાય, ફૂડમાં શું તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો, એના વિશે આપણે આગલા વિડીયોમાં વાત કરીશું. ત્યાં સુધી અમારી સાથે કનેક્ટેડ રહો અને તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, કોઈ પણ ક્વેરીઝ હોય એ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછો. થેન્ક યુ.